આશ્રમ એટલે શું? બોલે જે બધાના શ્રમ દ્વારા નિર્મિત થાય એનું નામ આશ્રમ. કોઈ એક વ્યક્તિ બનાવી દે ને તકતી લાગી જાય એવું નહીં. તમામનો શ્રમ. તમે જે કમાઓ છો, તમે તમારો 10મો ભાગ અમને આપો, અમારા આશ્રમની અંદર તમારો એ હિસ્સો લાગે. હા, અને ભગવાન તમને આશીર્વાદ આપે, ભગવાન તમને સુખી રાખે, તમારા બધાના મનોરથને પૂર્ણ કરે, એવા આશય સાથે આવ્યા છે. કીમ ગામની અંદર પણ પૂજારી બાપુ સાથે આંટો મારું તો મારે જેટલું અહીંથી કરવું છે એટલું લઈને હું વયો જાઉં. પૈસો કમાવો બહુ સહેલી વાત છે, પણ અમારા સંસ્કારો એવું કહે છે કે એમ નહીં, હું તમને કંઈક આપું એના બદલામાં તમે મને કંઈક આપો. અમારી પાસે સત્સંગ છે, અમારી પાસે કથા છે, તો શિવ મહાપુરાણનો નિયમ એમ કહે છે કે વક્તા છે એ શિવ ભક્તિનું દાન કરે. હું તમને શિવ ભક્તિ સમજાવું મારી મતિ અનુરૂપ, મારા સદગુરુની પાસેથી જે મને પ્રાપ્ત થયું છે. તમે સીધું આપી દેશો તો અભિમાન થશે. આ બહુ જાહેર વાત કે તમે સીધું આપી દો, લો બાબુ 20,000 રૂપિયા, લો બાબુ 1000 રૂપિયા, લો બાબુ 500 રૂપિયા, તો તમને દાતા હોવાનું અભિમાન થશે. પણ તમે કથા સાંભળી અને તમારું દાન નોંધાવશો ને તો સીધું એ શિવના ચોપડે ચડશે.